પ્રધાનજી, જી આમ તો હું અવારનવાર ગુપ્ત વેશે આપણા પોકરણગઢમાં ભ્રમણ કરવા નીકળું છું. બધું જ ક્ષેમ કુશળ દેખાય છે, પણ વાસ્તવમાં દરેક પ્રજાજન સુખી છે કે નહીં? મહારાજા ધીરાજ અજમલજી અને મહારાણી મિનલદેનો જય હો. મહારાજ, રાજસ્થાન મારવાડની આપણી આ ભૂમિ અને પ્રજાજનો પરદેશીઓથી ત્રસ્ત અને શોષિત હતા. આપના પિતાશ્રી રીણશી તુવરે દુશ્મનો સામે અનેક યુદ્ધ ખેલ્યા, જેમાં અનેક રાજપૂતો સાથે આપના 6 ભાઈઓ પણ શહીદ થયા. એ શહીદીના પ્રતાપે જ આજે આપણું પોકરણગઢ સુરક્ષિત અને સુખી છે. એ તો શિવજી મહારાજની મહેર છે. મહારાજ, મુખ્યત્વે આપ છુપા વેશે નગરમાં ભ્રમણ કરવા નીકળો છો. આજે આમ નીકળવાનું પ્રયોજન હશે ને? રાણી, ચમકતું બધું સોનું નથી હોતું. પ્રત્યક્ષ નિહાળીએ તો જ સત્ય સામે આવે કે રાજાને જોઈને રૈયત શું પ્રતિભાવ આપે છે. નાથ, મેં નજરે જોયું છે. પ્રજા તમને જોઈ ગદગદ થઈ જાય છે, ભગવાન સ્વરૂપ નિહાળે છે.